અરે ભૂવા ભૂત તો તને વળગ્યું છે. છોડ મને, હું તો મોંઘી છું. મોંઘી ઓલા પ્રેમના પીપળે તને વાટ જોતો બેઠો તો ને એ તો મને જાતના અવાજ થવા અને ઝાડ માથેથી મોટો ખવીસ કૂદ્યો. કેવો ખવીસ તને ખબર છે? પગ વગરનો નહીં, માથા વગરનો. હવે તું નકરું ન્યાજ તું જોયા કરે. મારી વાત તો સાંભળ. તારી વાત તો સાચી છે. તો હાલ ચંદાજીને જઈને ખબર કરી, નહીતર ઈ કુડા કરમ કરનારાનું આણ આપણે માથે આવશે. હાલું તો ખરો, પણ આપણા વગર ઓલા પ્રેમના પીપળાના પાંદડા કરી જશે એનું શું? અરે પીપળા વાળા હાલ જાય. કોઈનું ખેતર ભેડતા લાગતા નથી. એલ્યા પરદેશી લાગો છો તો છું, પાછા ચાલ્યા જાઓ. ક્યાંક તારી બહેરીનો ચૂંડલો ન રહી જાય એનો ખ્યાલ રાખજે. ખેતરવાળાનું તો ખેતર, પણ તારો અહીંયા પાળીઓ થઈ જશે. અરે પાળીઓ ખોડાઈ જાય તો માંડવગઢના માંડતો સિંદોર તો ચોપટ છે, પણ તારું ધોબડું નો રંગાઈ જાય એનું ધ્યાન રાખજે. ચોરના પેટના તું ઢોર હાથ અને હું જાઉં છું ત્યાં. આવે મારી મોંઘી ના પકડે. તમારા બાપ નો માલ સમજાવ તો ઢોરના પેટનો. મારા રોયા. પેટના ભાઈ ને તો કપાળમાં ફૂટ પડી છે. તમારે આવી ગયા હતા. ઝાઝટ પાણી લે, પાણી લે, ગોમડી પાણી લે. અરે તમે સૌએ મારા એક ખાતરા પીડા વળી અને મારે ઘેર લઈ લો. વગડા કરતા ઘેર સારી ચાકરી થઈ શકશે. અરે ભાઈ જે કરવું હોય તો પણ ઝટ કરો ભાઈ. હા હા ચંદાજી, ચંદાજી સુવા દો. પીડા ઓછી થશે ને એટલે એની મેળે બોલશે. આપણે હંધાએ ઉજાગરો કરવાની જરૂર નથી હો ભાઈ. હા, તમે તમારે હંધાએ હોઈ જાઓ અને ગોગળી ને તું હવે ઉતારા ભેગો થઈ જા. ભલે. નકર ઓની પાસે જેમ છોકરા જાગતા જશે ને એમ ધબેડતી જશે. અને તું પાછો ધ્યાન રાખીને જાજા, નહીં તો તને ઉઠેલ છોકરું સમજીને ધબેડી લે નહીં. હા, અને ઉતારાનું ધ્યાન રાખવું પડશે ને પાછું. ચંદાજી, ચંદાજી આ તમને તો ધીંગાણે ધરાશાયી કરી નાખ્યા. આ ભૂંડા હાલને હોય પથારી થઈ ગયા તમારે તો. કોને ક્યારે તમે હવે ઉઠશો આમાંથી? આ ભાઈબંધ હવે ક્યાં સુધી ભાઈબંધ વિનાનો ભટક છે? કેમ તમારે પાછું ઉતારે નથી જવું? હવે અમારા વાંઢાને ઉતારા કેવા? અમને તો જ્યાં જગા મળે ત્યાં જ અમારી ધૂણી. તે લગન કેમ નથી કરી લેતા? ભાઈ લગન તો કાંઈ તો ઘડિયામાં કરી લઉં, પણ છોકરીનો બાપ કે ઢીંગાણું કરી આવ. મારાને અફરીના ઘેનમાં ઢીંગાણા ઉધે છે. પછી શું? ક્યાંક ઢીંગાણું કરવા જાવ ને આના જેવો અંત આવે તો હું તો ઉભો જ ન થાઉં. અરે એવું અમંગળ ના બોલો.
અમને તો સવાર સુધીમાં ઠીક થઈ જશે. હા તે આ છે એટલે ઠીક થઈ જશે, બાકી હું હોઉં ને તો ઠેકાણે જ થઈ જાઉં. હજી તો મારે અમારા ભેરુબંધના લગ્ન માણવાના ઓરતા છે. એ તો સમય આવે પૂરા કરજો. પણ તમે નાહક ના હેરાન થાવ છો. તમારે જવું હોય તો તમે જાઓ. જવાનું તો મન મને ઘણું થાય છે, પણ આ જાગે ને મને ન જુએ ને તો એને અજાયણું લાગે. હું એને અજાણે નહીં લાગવા દઉં. એમ ખાતરીથી કયો છો? અજાયણું નહીં લાગવા દો? પછી જોજો એ ઉઠીને મને કહે નહીં અજાયણું લાગ્યું હતું. લે ભાઈ, તને અજાયણું નહીં લાગવા દે, હું જાઉં. હા હા, હજી તમને આરામની જરૂર છે. એમ જ સૂતા રહો. પણ હું આવ્યો કેવી રીતે? એ તો તમે ગવાણા કે મારા બાપુને તમારા ભેરુઓ તમને અહીં લઈ આવ્યા. પણ તમને હવે કેમ લાગે છે? ઠીક છે, પણ તમારા બાપુ ક્યાં દેખાતા નથી? એ તો વહેલા પંચમાં ફરિયાદ કરવા ગયા છે. કઈ ભાડ મળીએ ખેતર ભેડનારાઓની? ના રે, એ તો ભાગી ગયા. મેં ઉપરથી તમને આ પીડા દેતા ગયા. એ તો સારું થયું કે તમે મદદે આવ્યા, નહીં તો ભેડનાર ખેતરને ભેડી જાત ને નામ અમારું આવત એમ જ ને? ના ના, એમ તે કઈ હોય. સારા નરસા તો આંખના અણસારે જ ઓળખાઈ જાય. લાગે છે મારી પીડામાં આખી રાત ઉજાગરો કર્યો નહીં? નજર સામે કોઈ કણસતું હોય તો નીંદર કેમ આવે? માંડવગઢમાં પણ આવા માનવીઓ વસે છે એવી ખબર નહોતી. તો હવે પડી ને? ઠીક ત્યારે. કેમ, ક્યાં જવું છે? મારે ઉતારે. તો આ અહીં શું છે? તમારું ઘર. વગડા કરતા ઘર સારું. તમારે જવું હોય તો જાજો, અમે આડા નહીં ફરીએ. પણ તમને જરા સુવાન તો થવા દો. રહો, હું તમારા માટે દાંતણ પાણી લઈ આવું. આ મેરુભાની વાત સાંભળતા એમ લાગે છે કે કાલે રાત્રે એના ખેતરમાં ઢોરા પેઠા. કાલે આપણે હવના ખેતરમાં આમ પહે. માટે ભાઈઓ કહું છું કે આમ હુતા ને ઊંઘતા રહેશું તો કાલે આખા માંડવગઢની સીમ બેળાઈ જશે. એ વાત પછી મુખી, પેલા તો આપણે એ જાણવું છે કે આ કામ કર્યા કોણે? અરે આવા કામ તે થોડા કોઈ ગામવાળા કરતા છે. આ આજુબાજુના માલધારીઓ અહીં દુકાળ ઉતારવા આવ્યા છે, એમાંથી તો કોઈ નથી ને મેરુભા? વગર જોઈ કોઈના પર આળ ન મુકાય મુખી. આ આની વાત નથી મેરુભાઈ. આ પરદેશીને જો આપણા ગામમાં રહેવા દઈશું તો પછી આપણા ઢોરનું શું થશે? સાચી વાત છે તમારી. તમારું જ ખેતર ભેરાણું ને તમે જ પરદેશીને રાખ્યો છે, એનું હું મેરુભા? ખેતર કોણે ભેળાવ્યું ને કોણે બચાવ્યું એ તો જાણનારો જાણે છે. મુખી, મૂળ વાત પર આવો ને. એટલે તમે કહેવા શું માંગો છો મેરુભા? તો પૂછો તમારા કુંવરને કે પગ ક્યાં ભાંગી આવ્યા. ઘરના જ્યાં ગાતકી થાય પછી કેવું કોને? મોડું સંભાળીને બોલજો મેરુભા. આ તમારું ઘર નથી, ગામનું પંચ બેઠું છે. જાણું છું મુખી, ઉકળના ખોડે તો ઠીકરા જ નીકળે. તો પંચો વાતની એક વાત કે કોઈ એ પરદેશીના ઘરમાં આશરો આપવો નહીં, અને પરદેશીઓએ એમના ઢોળા સીમની બહાર રાખવા. જે કોઈ આ નિયમ તોડશે એ ગામનો ને પંચનો ગુનેગાર ગણાશે. બોલો, છે કબૂલ? કબૂલ છે. એ સાંજ સાંભળજો, એ સાંજ સાંભળજો કે આજથી ગામમાં પરદેશી માલધારીઓને દુષ્કાળ વર્તવા અંગે ગામમાં કે સીમમાં આશરો આપવો નહીં. જે કોઈ નિયમ તોડશે એ ગામના અને પંચના ગુનેગાર થશે. અરે, આમ એકાએક ક્યાં ચાલ્યા? હમણાં સાથ પડ્યો એ તો તમે સાંભળ્યો હશે. સાંભળ્યો, પણ એમાં એમ નથી કહ્યું કે આંગણે આવેલા મહેમાનને ઘરમાંથી જાકારો દેવો. ચાલો, આ થોડી ઊની ઊની રાત પી લો. બસ, ખરી મહેમાનગત થઈ. હું નથી ઈચ્છતો કે અમારે લઈ તમારે ગામના ગુનેગાર થવું પડે. અમે કેમ ગુનેગાર થઈ? મારા ઠોર ગામની સીમમાં પડ્યા છે અને તમે મારી મહેમાનગતિ કરો છો એટલે પેલા ઠોર હું ગામની સીમ બહાર લઈ જાઉં. પણ એ તો તમારા માણસમાંના કોઈ પણ લઈ જઈ શકે. તમારે જવાની શી જરૂર? એટલી જ કે હું માલધારી છું. જ્યાં મારા ઠોર ત્યાં જ મારું જીવતર. આમ અચાનક જાશો તો બાપુને શું જવાબ દઈશ? એમને કહેજો કે કુદરતે મેળવ્યા અને ઓળખાણ થઈ તે હું કદી નહીં વિસરું. અને તમે જે મારી કાળજી લઈ ચાકરી કરી છે તે તો જીવન આખાનું સંભાળનું રહેશે. લ્યો ત્યારે, રામ રામ.